એક સમય એવો હતો જ્યારે ગંભીર બીમારીના ખર્ચને કારણે લાખો પરિવાર દેવામાં ધકેલાઈ જતા. આરોગ્ય વીમાનું કવરેજ મર્યાદિત હતું અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ઉચ્ચ સ્તરની સારવાર મેળવવી સામાન્ય નાગરિક માટે મુશ્કેલ હતી. જો કે 2014 બાદ કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્રને પ્રાથમિકતા આપી અનેક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં સૌથી મોટી યોજના બની આયુષ્યમાન ભારત. આ મીનાબહેન છે. મીનાબહેનને અચાનક પથરીનો દુખાવો પડ્યો. તબીબોએ ઓપરેશન કરવાની સલાહ આપી. જો આયુષ્યમાન કાર્ડ ન હોત તો તેમને ઓપરેશન અને દવાના હજારો રૂપિયા ખર્ચવા પડ્યા હોત, પરંતુ આજે તેમની સારવાર એક પણ રૂપિયા વગર થઈ છે. અમારે દુખાવો હતો પથરીનો, એટલે અમારે અહીં એડમિટ થયા છીએ. સારી હોસ્પિટલમાં અમે દાખલ થઈ શક્યા. એમ આ કાર્ડ હતું તો અમે સારી હોસ્પિટલમાં દાખલ થઈ શક્યા અને અમને સારી સારવાર મળી રહી છે. અમારે 1 રૂપિયો ચાર્જ ભરવો નથી પડ્યો અને એમના ફ્રીમાં અમારે સારવાર થઈ રહી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા મળી રહી છે. કરોડો પરિવારોને સારવારનો આર્થિક આધાર મળ્યો. 43 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ જારી થયા અને હજારો હોસ્પિટલો આ યોજનામાં જોડાઈ ગઈ. અટક આવી હતી તો પછી આપણે મોદી સાહેબે પેલા જે મા કાર્ડ કાઢ્યા હતા એ આપણે કઢાવીને અને એમનો બહુ સારામાં સારો લાભ આપ્યો છે. વગર પૈસા આપણે થઈ ગયું છે. જો આ યોજનાઓ અમલમાં ન આવી હોત તો આજે પણ સામાન્ય અને ગરીબ પરિવારો દેવાના ડુંગર તળે દબાયેલા હોત. ભારતના લોકલાડીલા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે પછી આરોગ્ય ક્ષેત્રમાં સારવાર માટે તેમણે ખૂબ જ ક્રાંતિકારી પગલાં લીધા છે અને તેઓ વડાપ્રધાન થયા પછી તેમણે જે આ યોજના દાખલ કરી છે, પીએમ જે યોજના, જેમાં હાલમાં 10 લાખની સહાય કરવામાં આવે છે અને દર્દીને કોઈ પણ જાતની તકલીફ હોય તો 10 લાખ સુધીની સારવારનો ખર્ચો સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. એટલે કે 2014 બાદ દેશભરમાં નવા એમ્સ, મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના વિકાસ પર ભાર મુકાયો, જેના કારણે તબીબી શિક્ષણ અને સારવારની સુવિધાઓમાં વધારો નોંધાયો. તમારે જેટલા પૈસા તમે ભણતરમાં નાખશો એટલું જ તમને કાલ ભવિષ્ય માટે તમને સક્સેસ મળશે. એટલે એ પ્રમાણે નંબર ઓફ મેડિકલ સીટ્સ જે ઇન્ક્રીઝ થઈ રહી છે, એમ્સ જે મેડિકલ કોલેજીસ છે, જે ગવર્મેન્ટ ફંડેડ કોલેજીસ છે, જેમ કે ગુજરાતમાં રાજકોટમાં દેવે ઓપન એન્ડ એમ્સ, એવી બહુ જ બધી જગ્યાએ એમ્સ ઓપન થયેલા છે. આ બધી જ ફેસિલિટીઝને અપગ્રેડેશન હેઝ બીન પોસિબલ બિકોઝ જે સેન્ટરની જે વિઝન છે ને જે એ લોકોનું એક પ્લાનિંગ ને પ્રોગ્રામિંગ છે એ બધું જ હેલ્થ સેક્ટરને ધ્યાનમાં રાખીને થયેલું છે. તબીબો માને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિનો લાભ દેશને મળ્યો છે. જો વડાપ્રધાન મોદી સાહેબ ન હોત તો કદાચ આપણે તો પહેલાં તો જે કોવિડનો સમય હતો એ કઈ રીતે એને આપણે ટેકલ કર્યો હોત એ જ મોટો પ્રશ્ન હતો. બીજું કે અત્યારે જે રીતનું પોપ્યુલેશન બી વધી રહી છે એ પ્રમાણે જો નવા રિફોર્મ્સ આપણે ન લાવી શકીએ તો પણ કદાચ એને આપણે પહોંચી ન વળીએ. એટલે મોદી સાહેબની જે દીર્ઘ દ્રષ્ટિ છે એનો આપણને ખૂબ લાભ મળ્યો છે આપણા દેશને. આમ એક સમયના મર્યાદિત આરોગ્ય કવરેજથી લઈને કરોડો લોકોને સારવારની સુરક્ષા આપતી યોજનાઓ સુધી દેશના હેલ્થ સેક્ટરમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે.